गुजरात के वडोदरा जिला कलेक्टर अनिल धामेलिया ने नागरिकों से अपील की है कि वे मतदान सूची के शुद्धिकरण अभियान में सहयोग करें। वडोदरा जिला के कलेक्टर अनिल धामेलिया ने नागरिकों से मतदाता सूची के शुद्धिकरण अभियान में सहयोग करने की अपील की है। जिले में बूथ लेवल ऑफिसर यानी BLO द्वारा घर घर जाकर जानकारी एकत्रित करने की प्रक्रिया शुरू हो चुकी है। कलेक्टर अनिल धामेलिया ने बताया कि यह अभियान मतदाता सूची की शुद्धता बनाए रखने और नए मतदाताओं को पंजीकरण का अवसर देने के उद्देश्य से शुरू किया गया है। वडोदरा वासीओने अपील करूँ छूँ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી આપણે આજથી ચાલુ કરી છે। આજના દિવસથી લઈને આગામી 1 મહિના સુધી BLOs તમામ ઘરે જશે। તમામ ઘરે જઈને સૌથી પહેલાં તબક્કે એન્યુમરેશન ફોર્મ આપશે અને ત્યાર પછી એન્યુમરેશન ફોર્મની અંદર માહિતી ફિલઅપ કરીને આપણે પરત આપવાની છે। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની એક્સરસાઇઝ આપણે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે ત્રુટિરહિત બને એ માટેની કવાયત છે। આમના માટે તમામ મતદારોએ જે મતદારોનો અગાઉ સમાવેશ થયો હોય એમણે પણ મતદાર યાદીની અંદર પોતાનું નામ દાખલ કરવા માટે ઇન્યુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે। એટલે આ કિસ્સાની અંદર જ્યારે પણ મતદાતાઓની પાસે આપણા BLOs આવે ત્યારે આપણે એમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે। શરૂઆતના તબક્કે જ્યારે મતદાતાઓ આવે ત્યારે આપણે લિંકિંગ અથવા તો મેપિંગની પ્રક્રિયા પણ સમજાવશે। 2002ની મતદાર યાદી હોય એ મતદાર યાદીની સાથે આપણે આપણું નામ જો એમાં હોય તો એમની સાથે મેચિંગ કરવાનું છે અને જો મતદાર યાદીમાં નામ ન હોય તો આપણા રિલેટિવ્સનું નામ, આપણા સગા સંબંધીનું નામ જ્યાં મતદાર યાદીમાં હતું એમની સાથે આપણે લિંકિંગ કરવાનું છે। એટલે બંને પ્રક્રિયાઓ આપણે સમજવાની છે અને આપણે આ પ્રક્રિયા હાથ ધરવાની છે અને એમની વિગતો ઇન્યુમરેશન ફોર્મની અંદર દર્શાવવાની છે। ખાસ કરીને આ ઇન્યુમરેશન ફોર્મનો ફેઝનો જે તબક્કો છે એ દરમિયાન આપણે કોઈ વધારાના ડોક્યુમેન્ટ્સ આપવાની આવશ્યકતા નથી। આપણે માત્ર લિંકિંગ અને મેપિંગની પ્રક્રિયામાં સહયોગ આપવાનો છે। સાથોસાથ આમની સાથે સાથે આપણે જે મતદાતાઓ એવા હોય કે જે એમના પોતાના મત વિસ્તારની અંદર અથવા તો ભાગની અંદર ક્યાંક એમને માઇગ્રેશન થયેલું હોય, સ્થળાંતરિત થયેલા હોય તો એ કિસ્સામાં પણ એ નવેસરથી પોતે સ્થળાંતરિત થવા માટે ફોર્મ નંબર 8 ભરી શકશે। એવા મતદાતાઓ કે જેમનો મતદાર યાદીમાં સમાવેશ નથી થયો અથવા જેમની ઉંમર તાજેતરમાં જ 18 વર્ષથી ઉપરની થયેલી છે એ મતદાતાઓ પણ ફોર્મ નંબર 6 ભરી શકશે અને ફોર્મ એ આપણા BLOsને આપી શકશે। શરૂઆતના તબક્કે આપણે ઇન્યુમરેશન ફેઝની અંદર જે મતદાતાઓનું નામ આવેલું છે એમનો ડ્રાફ્ટ ઇલેક્ટરલ રોલ પ્રસિદ્ધ કરીશું। એમના પછી વાંધા સુનાવણીનો તબક્કો ચાલુ થશે, જે દરમિયાન ડોક્યુમેન્ટ્સનો અભાવ હોય અથવા તો ક્યાંય વેરિફિકેશનની આવશ્યકતા હોય ત્યાં વાંધા સુનાવણી દરેક આપણા EROs મારફતે હાથ ધરવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયાઓ દરમિયાન આપણે ખાસ કરીને પૂરતી તકેદારી રાખવાની આવશ્યકતા છે જેથી કરીને કોઈ લાયક મતદાર આમાંથી છૂટે નહીં। તમામ ગેરલાયક મતદારો આમાંથી આપણે બાકાત કરી શકીએ। આ મતદાર યાદીની સુધારણાનો વિશેષ ઉદ્દેશ એ છે કે આપણે કોઈ જગ્યાએ ડુપ્લિકેશન થયેલું હોય, કોઈ જગ્યાએ સ્થળાંતરણના કારણે મતદાતાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયેલા હોય અથવા કોઈ ફોરેન નેશનલ્સ જે એમણે બીજા દેશની જો નાગરિકતા સ્વીકારી હોય અને હજુ એમનું નામ અહીંયા ચાલતું હોય તો એ તમામનું શુદ્ધિકરણ આપણે આ પ્રક્રિયાના અંતે કરી શકીશું। એટલે તમામ મતદાતાઓ આ પ્રક્રિયાની અંદર સહભાગી થાય અને કોઈ પણ અફવાઓથી દૂર રહે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે અધિકૃત કરેલા વ્યક્તિઓ હોય એમના મારફતે માહિતી આપવામાં આવે એ માહિતી આપણે સમજીએ અને એ મુજબની કાર્યવાહી કરીએ। આપ આ ઇન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન પણ હાથ ધરી શકશો। એટલે voters.eci.gov.in ની સાઇટ વેબસાઇટ પણ છે, એમના મારફતે પણ આ એક્સેસ કરી શકશો। એમના મારફતે પણ ઇન્યુમરેશન ફોર્મ ભરી શકશો। આપણે વિશેષ કરીને એવી પણ વ્યવસ્થા કરી છે કે કોઈ દિવ્યાંગો, વૃદ્ધજનો અને અન્ય વ્યક્તિઓ હોય કે જેમને સહાયની આવશ્યકતા હોય તો એમના માટે આપણે વોલ્યુન્ટિયર્સ પણ આ પ્રક્રિયામાં સાથે જોડાશે। હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ છે, કંટ્રોલ રૂમની પણ આપણે વ્યવસ્થા ઊભી કરેલી છે। કોઈ પ્રશ્ન હોય તો આપ એમાં ફોન કરીને માહિતી પણ મેળવી શકો છો। BLOs આપને ગાઈડ કરશે, એટલે BLOs આપણે જ્યારે ઘરે આવે ત્યારે એમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે। આપણી સમગ્ર મતદાર યાદી ત્રુટિરહિત અને સંપૂર્ણ બને એ પ્રક્રિયાની અંદર આપ તમામ મતદારો સહયોગી થાઓ એ માટેની અપેક્ષા હું આપની પાસેથી રાખું છું।